હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25માં ધોરણ 12 વિષય અંગ્રેજીનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. અને આ પેપર બનાસકાંઠા જિલ્લાનું છે અને તમે અહીંયા તારીખ જોઈ શકો છો, તારીખ 20/1/2025 અને સોમવારનું આ પેપર છે. 2-3 દિવસ પછી તમને આ વિડીયો અપલોડ કરું છું વિદ્યાર્થીઓ, પણ થોડા ઇસ્યુના લીધે વાંધો નહીં. ચલો, આજે આપણે અંગ્રેજીનું પેપર સોલ્યુશન જોઈશું. ચલો, સૌથી પહેલાં વિદ્યાર્થીઓ, આપણો વિભાગ એની શરૂઆત થાય છે. વિભાગ એની અંદર તમને ખબર છે, પહેલો જ જે પ્રશ્ન હોય છે એ ટ્રુ અને ફોલ્સનો હોય છે, ખરા ખોટાનો હોય છે. તો ચલો, પહેલો તમારો પ્રશ્ન છે, એમાં ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? તો પ્રશ્ન તમે જોજો, અહીંયા જવાબ આવશે ફોલ્સ એટલે ખોટું. ચલો, બીજામાં જવાબ આવશે ખોટું, ફોલ્સ. ત્રીજામાં જવાબ આવશે ટ્રુ એટલે સાચું. ચોથામાં જવાબ આવશે ટ્રુ એટલે સાચું. ઓકે, તો પહેલાં 2 ખોટા છે અને બીજા 2 સાચા છે. ચલો, ત્યાંથી આગળ વધીશું. તો તમને કીધું છે કે નિયરેસ્ટ મિનિંગ આપો. તો અહીંયા તમને 5, 6, 7માં 3 શબ્દો આપેલા છે અને એના તમારે નિયરેસ્ટ મિનિંગ શોધીને લખવાના છે. ચલો, 5માં જવાબ આવશે અન્ડરસ્ટેન્ડ, 6માં જવાબ આવશે સ્મોલ અને 7માં જવાબ આવશે ડિફિકલ્ટ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીશું. વિદ્યાર્થીઓ, પછી આગળ તમારો પ્રશ્ન પૂછાય છે, એમાંથી તમારે બાસ્કેટની અંદર તમને આપેલા છે ફંક્શન, અને ફંક્શનમાં તમારે અહીંયા 8, 9, 10 તમારે જવાબમાં કયું ફંક્શન આવે એ તમારે લખવાનું છે. ઓકે, તો 8માની અંદર તમે અહીંયા જોઈ શકો છો, આઈ ડોન્ટ નો હાઉ ટુ શટ ડાઉન ધ પીસી. મને ખબર નથી પડતી પીસી કેવી રીતે બંધ કરવું, તો એને ડાઉટ છે ને. હા, તો અહીંયા તમારો જવાબ આવશે એક્સપ્રેસિંગ ડાઉટ. 8મામાં જવાબ આવશે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 9 છે. 9ની અંદર તમને કીધું છે કે અવર ક્લાસ ટીચર સેંગ અ સોંગ એઝ કિશોર કુમાર ડીડ. હવે અહીંયા છે એઝ, તો એઝ અને લાઇક આવે તો આપણો જવાબ આવશે મેનર. ઓકે, તો 9માં જવાબ આવશે મેનર. ચલો, પછી છે 10. 10માની અંદર જવાબ આવશે, જો અહીંયા કીધું છે કે ધ સ્પોર્ટ ડે વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા તમને એક્ટિવ પેસિવનું વાક્ય આપેલું છે, તો આમાં કરતા ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણો જવાબ આવશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું વિદ્યાર્થીઓ. હવે તમારે શું કરવાનું છે, તો તમારે અહીંયા તમને કૌંસની અંદર તમને જે ફંક્શન આપેલું છે, તો એ ફંક્શનનું તમારે અહીંયા ABCDમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. તો તમે પ્રશ્ન થોડો વાંચજો અને વાંચીને ચેકઆઉટ કરજો. ચલો, 11માની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 12. 12માં તમારો જવાબ આવશે બી. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 છે. 13માં તમારો જવાબ આવશે સી અને 14માં તમારો જવાબ આવશે સી. થોડું તમે પ્રશ્નોને જોઈ અને વાંચી લેજો, વિડીયો લોંગ ના થઈ જાય એટલા માટે હું શોર્ટમાં બતાવું છું. ચલો ત્યાંથી આગળ વધીશું. તો વિદ્યાર્થીઓ, તમને અહીંયા આપેલા છે WH ક્વેશ્ચન, અને WH ક્વેશ્ચનના આધારે તમારે અહીંયા ABCDમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનું છે. ઓકે, ચલો તો 15માની અંદર આપણો જવાબ આવશે બી. ચલો, પછી 16માં આપણો જવાબ આવશે બી. ચલો ત્યાંથી આગળ વધીશું. 17માં આપણો જવાબ આવશે એ. 18માં આપણો જવાબ આવશે સી. ચાલો ત્યાંથી આગળ વધીશું. વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર તમને અહીંયા ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. તો જે તમને અહીંયા આપેલા છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચાલો ત્યાંથી આપણે આગળ વધીશું. તો અહીંયા તમને વિદ્યાર્થીઓ શોર્ટ નોટ આપેલી છે. શોર્ટ નોટ પણ તમે અહીંયા જોઈ શકો છો. જો તમારા જિલ્લાની અંદર હજુ તમારે ઇંગ્લિશનું પેપર આપવાનું બાકી છે તો તમે પ્લીઝ આ જોઈને જજો. ચલો ત્યાંથી આપણે વિભાગ સી ઉપર જોઈશું. વિભાગ સીની અંદર તમારે શું કરવાનું છે, તો અહીંયા તમને જે ફકરો આપેલો છે એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ઓકે, ચલો અહીંયા પણ તમને ફકરો આપેલો છે, ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. ઇંગ્લિશની અંદર સારું છે, સૌથી વધારે તમને ફકરા આપેલા હશે અને એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના હશે.
ચાલો ત્યાંથી આગળ વધીએ એટલે સેક્શન ડી, અને સેક્શન ડીની અંદર તમને ખબર છે કે સેક્શન ડીની અંદર આપણું એક્ટિવ પેસિવ પૂછાય છે. તો અહીંયા 52મા નંબરના પ્રશ્નમાં તમે જોઈ શકો છો, તમને એક ફકરો આપેલો છે અને ફકરાની નીચે તમને આપેલું છે સ્ટાર્ટ લાઇક ધીસ, અને સ્ટાર્ટ લાઇક ધીસની અંદર તમારે હવે એક્ટિવ પેસિવ કરવાનું છે. આ ફકરો તમને આપેલો છે એક્ટિવનો અને અહીંયા તમારે એને બદલવાનું છે પેસિવમાં. તમે અહીંયા જોઈ શકો છો ફકરાની શરૂઆતમાં જ તમને કીધું છે સમ ક્લાસિક. તો જો અહીંયા સાક્ષી હેઝ કલેક્ટેડ સમ ક્લાસિકલ સોંગ, તો સમ ક્લાસિકલ સોંગ એ આપણું ઓબ્જેક્ટ છે, એને ઉપાડીને આગળ લાવી દીધું છે જે તમને દેખાતું હોય તો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે હેઝ અને હેઝ વિથ રી એટલે પૂર્ણ વર્તમાનકાળનું તમને અહીંયા ફકરો આપેલો છે, અને પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ તમને આપેલું છે. એનું તમારે શું કરવાનું છે, પૂર્ણ વર્તમાનકાળના પેસિવમાં તમારે ફેરવવાનું છે. ઓકે, તો થોડું ચેક કરી અને જોઈ લેજો. ચાલો ત્યાંથી આપણે આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 53 છે. 53ની અંદર તમને ફકરો આપેલો છે, એની અંદર તમારે ચેન્જ ધ ટેન્સ, તમારે કાળ બદલવાનો છે. હવે કાળ બદલવાનું છે એ તમને ક્યાંથી ખબર પડી બેન? મને તો ખબર પડી ગઈ, તમને ના પડતી તો શીખવાડું છું. જો અહીંયા છે શિવાની, અને સ્ટાર્ટ લાઇક ધીસની અંદર જુઓ શિવાની એમનું એમ આપેલું છે, મતલબ કરતાની જગ્યાએ જ છે. અહીંયા શિવાની છે તો અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસમાં શિવાની એમનું એમ આપ્યું છે, મતલબ અહીંયા કોઈ ફેરફાર કર્યો નથી. જો આગળ પાછળથી ઉપાડેલું આગળ મૂકેલું હોય, ઓબ્જેક્ટને આગળ લાવ્યો હોય તો એક્ટિવમાંથી પેસિવમાં જવાનું હોય, પણ અહીંયા કરતા એમનો એમ છે, અહીંયા કરતાં એમનો એમ રાખેલો છે. તો એનો મતલબ એવો થાય છે કે અહીંયા શું કરવાનું થાય છે, તો અહીંયા ચેન્જ ધ ટેન્સ મતલબ તમારે કાળ બદલવાનો થાય છે. હવે તમે ઉપર જોઈ શકો છો શિવાની ડીડ એવરીથિંગ સિન્સિયરલી. હવે ડીડ આપેલું છે તો ડીડનો મતલબ એવો થાય કે આ સાદો ભૂતકાળ છે. આ ફકરો કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં છે. અને આ ફકરાને તમારે કયા કાળમાં ફેરવવાનો છે? અહીંયા તમને સ્ટાર્ટ લાઇક ધીસમાં આપેલું છે. અહીંયા ડઝ એવરીથિંગ આપેલું છે, તો ડઝ કયા કાળમાં આવે? તો સાદા વર્તમાનમાં આવે. ફકરો છે સાદા ભૂતકાળનો અને અહીંયા સાદો વર્તમાન આપેલો છે, તો ફકરાને તમારે સાદા વર્તમાનમાં ફેરવવાનું છે. તો જે જગ્યાએ તમને ડીડ દેખાય એ જગ્યાએ તમારે ડઝ મૂકી દેવાનું, અને જે જગ્યાએ તમને V2 વાળું રૂપ દેખાય ત્યાં તમારે V1 કા VS મૂકવાનું થાય. હવે હું શું બોલતી છું એ અમુકને ખબર પણ નહીં પડતી હોય, વાંધો નહીં, ચાલો સમજાવું છું. અહીંયા ડીડ છે તો એનું અહીંયા ડઝ કરી દીધું છે. હવે જે જગ્યાએ ડીડ દેખાય, જો અહીંયા ડીડ છે એનું તમે શું કરશો? ડઝ કરી દેજો. જે જગ્યાએ જો અહીંયા પણ ડીડ આપેલું છે ત્યાં તમારે ડઝ કરી દેવાનું. અહીંયા તમને બીકોઝ સી વોન્ટેડ ટુ, અહીંયા તમને વોન્ટેડ આપેલું છે તો એનું તમારે એસ વાળું રૂપ લાવવું પડે, કારણ કે સાદા વર્તમાનકાળની અંદર હી, સી અને ઈટ સાથે એસ વાળું રૂપનો ઉપયોગ થાય, વર્બનું એસ વાળું રૂપ વપરાય. તો અહીંયા વોન્ટેડ છે એનું થઈ જશે વોન્ટ્સ, WANTS. ઓકે, આવું થોડું થોડું કરતું દેવાનું. પછી અહીંયા સી હેડ છે તો હેડની જગ્યાએ શું મૂકી દેશો? ઇઝ મૂકી દેશો. પછી અહીંયા તમે જોઈ શકો છો ઇટ સીમ્ડ, તો અહીંયા ઈડી લાગેલું છે, ઈડીને દૂર કરી અને તમારે ES કરવાનું થશે. આટલો ફેરફાર આમાં કરવાનો થશે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. તો આગળ તમે જોઈ શકો છો અહીંયા તમને શું આપેલું છે? ડાયલોગ આપેલો છે, અને ડાયલોગ ઉપરથી તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. ચાલો ત્યાંથી આગળ વધીશું વિદ્યાર્થીઓ. તો ત્યાંથી આગળ જઈએ એટલે તમને આપેલા છે ફંક્શન. તમને અહીંયા બોક્સમાં ફંક્શન આપેલા છે, અને ફંક્શનના આધારે તમારે 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે શોધીને લખવાનો છે. અહીંયા તમને કીધું છે કન્ડિશન ઇન પાસ્ટ, તો કન્ડિશન ઇન પાસ્ટનું વાક્ય તમારે શોધીને લખવાનું છે. તો 55માં આપણો જવાબ આવશે સી. ચાલો ત્યાંથી આગળ વધીશું. 56 ઉપર જઈશું. 56ની અંદર તમને કીધું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. રિઝલ્ટ તમારે શોધીને બતાવવાનું છે, તો તમારો જવાબ આવશે સી. ચાલો પછી આગળ વધીએ. 57 ઉપર સરદાર પટેલ વોઝ, પછી ખાલી જગ્યા, અને પછી આપેલું છે તમને કમ્પેરિઝન. તો કમ્પેરિઝન કરવાની છે, તો કમ્પેરિઝનની અંદર 57ની અંદર જવાબ આવશે સી, વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ લીડર્સ ઇન ઇન્ડિયા. તો EST આવ્યું ને, ધ પછી EST આવે એટલે કમ્પેરિઝન થાય. ઓકે, ચાલો પછી ત્યાંથી આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 58 ઉપર જઈશું. 58ની અંદર તમે જોઈ શકો છો અહીંયા તમને શું પૂછ્યું છે? તો પર્પઝ, હેતુ. મોના વેન ટુ મુંબઈ, મોના મુંબઈ કેમ ગઈ? તો અહીંયા તમારો જવાબ આવશે બી. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 59. 59ની અંદર તમને કીધું છે કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટની અંદર તમારો જવાબ આવશે સી. ચાલો આગળ વધીશું. અહીંયા તમને એક ફકરો આપેલો છે, એમાં તમારે શું કરવાનું છે? તો તમને કીધું છે કે
કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તમારે વાક્યને મિનિંગફુલ એના અર્થ પ્રમાણે ગોઠવવાનું છે. અહીંયા વચ્ચે તમને હી આપેલું છે, અહીંયા પણ હી આપેલું છે, એની જગ્યાએ તમારે શું કરવાનું છે? એન્ડ કરવાનું છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 61, 62, 63 અને 64 આપેલા છે. એમાં તમારે ખાલી જગ્યામાંથી સાચો વિકલ્પ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. ચાલો 61માં તમારો જવાબ આવશે ફોર, 62માં તમારો જવાબ આવશે કેન, 63માં જવાબ આવશે અમેઝ અને 64માં તમારો જવાબ થશે બાય. ઓકે, ચાલો આગળ વધશું. અહીંયા તમને આપેલો છે સેક્શન ઈ અને સેક્શન ઈની અંદર તમને અહીંયા ફકરા ઉપરથી તમારે અહીંયા તમને જે ઇન્ફોર્મેશન આપેલી છે એના તમારે શું બનાવવાના છે? તો સેન્ટેન્સ બનાવવાના છે 80 શબ્દોમાં. ચાલો ત્યાંથી આગળ વધીશું વિદ્યાર્થીઓ. એટલે તમને પ્રશ્ન આપેલો છે, આની અંદર તમારે શું કરવાનું છે? તમે અહીંયા જોઈ શકો છો કે તમારે એસે લખવાનો છે. તમને 3 એસે આપેલા છે. ચલો ત્યાંથી આગળ વધીએ એટલે તમને ઈમેલ, પછી તમને રિપોર્ટ અને તમને એપ્લિકેશન આપેલી છે. અહીંયા તમને ઝૂમ આઉટ કરીને બતાવી દઉં છું, એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો અને તમારી એક્ઝામની અંદર જાઓ એના પહેલાં તમે આટલું તૈયાર કરીને જજો. ઓકે, ચલો આટલે આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.